નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોટવાડિયા। આજે વાત કરવી છે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ગાયબ થતા રમતના મેદાનો વિશે। હવે તમને એમ થાય કે ગાયબ કેમ થઈ રહ્યા છે રમતના મેદાન? તો જેમ જેમ વિકાસ વણથંભી રફતારથી આગળ ચાલી રહ્યો છે તેમ તેમ વિકાસની સાથે સાથે એ મેદાનો પણ ક્યાંક ને ક્યાંક ગાયબ થતા જોવા મળ્યા। શહેરોની વચ્ચે આવેલા મોટા મોટા બગીચાઓ ક્યાંક ને ક્યાંક ઝીણકા થતા જોવા મળ્યા। એ બગીચાઓની લંબાઈ, એ બગીચાઓમાં એ સૌંદર્ય અત્યારે ઘટી રહ્યું છે અને એનું કારણ છે કે જગ્યા એ ખૂબ કિંમતી થઈ ગઈ છે ને જગ્યાના કિંમતના હિસાબે ઘણી વખત ત્યાં બિલ્ડિંગ બાંધી દેવામાં આવે છે, ઘણી વખત એ વિકાસના કામમાં આવરી લેવામાં આવે છે અને આના જ કારણે અત્યારે ગુજરાતના બાળકોને રમવા માટે મેદાન નથી મળતું। એ બાળકોને પોતાનું મન હલકું કરવા માટે મેદાન નથી મળતું અને જેના જ કારણે બાળકો પછી એક રસ્તો અપનાવે છે ને રસ્તો છે મોબાઈલ ફોન। એ મોબાઈલ ફોનની દુનિયામાં જેવા જ એન્ટર થાય છે એવા જ પ્રવેશ લે છે એની સાથે ગેમોની શરૂઆત કરે, વેબ સિરીઝ જોવાનું શરૂ કરે, મૂવીઓ જોવાનું શરૂ કરે, જેના કારણે માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે, એના વિકાસમાં ખૂબ ગંભીર અસર પડે છે। આજથી થોડા સમય પહેલા બાળકોનો ઉછેર એ રીતે થતો કે પોતાના મિત્રો સાથે રમતગમતની પ્રવૃત્તિઓ કરે, સાથે હરે ફરે, મન પોતાનું હલકું કરે, પરંતુ આ મેદાનો ઓછા પડી રહ્યા છે, મેદાનોની લંબાઈ ઘટી રહી છે, મેદાનનું સૌંદર્ય ઘટી રહ્યું છે, તેના કારણે અત્યારે બાળકો હવે મોબાઈલ ફોનની દુનિયામાં સપડાતા જોવા મળ્યા। ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગુજરાતના શહેરોમાંથી ગાયબ થતા મેદાનોને ગુજરાતની જનતા કઈ રીતે જોઈ રહી છે। સૌપ્રથમ શરૂઆત અમદાવાદ ખાતેથી કરવી છે। અમદાવાદની જનતાના શું મંતવ્યો છે આવો સાંભળીએ। શહેરોમાં બાળકોને રમવા માટે તેમના ઘરોની આજુબાજુમાં મેદાન હોતું નથી, એટલા માટે થઈને તે લોકોની સ્પોર્ટ્સમાં રુચિ જે છે તે ઓછી થઈ રહી છે। અને જ્યારે અમદાવાદમાં હવે આટલી મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે, ઓલિમ્પિક્સનું જ્યારે આયોજન થઈ રહ્યું છે, સ્પોર્ટ્સનું આટલું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ત્યારે સ્પોર્ટ્સમાં રુચિ ધરાવનાર લોકોની સંખ્યા ઘટી રહી છે। આ જ બધા મુદ્દાઓને લઈને આપણે સ્પોર્ટ્સમાં રુચિ ધરાવનાર જે લોકો છે એમની જોડે જઈશું। સ્પોર્ટ્સ લવર્સ છે આ બધા અને અત્યારે હાલ ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો એ લોકો જોડે જઈને આપણે વાતચીત કરીશું કે તેઓ શું વિચારે છે આને લઈને। પહેલા તો તમારું નામ? કીર્તન શાહ। કીર્તનભાઈ, હવે મેદાનો ઘટી રહ્યા છે, બરાબર? ગ્રાઉન્ડ નથી હોતા જ્યાં લોકો રહેતા હોય છે, સોસાયટીમાં ગ્રાઉન્ડ નથી હોતા, બાળકોની સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ ઓછી થઈ રહી છે, આપનું શું માનવું? એ વાત સાચી છે, કારણ કે રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં હવે કોઈ પ્લેઇંગ ગ્રાઉન્ડ નથી હોતા ને હોય છે, પાર્કિંગમાં કન્વર્ટ થઈ જતા હોય છે, એટલે પહેલાં જેવું નથી। આજથી 10 વર્ષ પહેલાં લોકોને ગાર્ડન ને બધું મળતું હતું એટલે લોકો રમતા હતા, પણ હવે થોડા ભણવાના પ્રેશર્સ, કરિયર પ્રેશર્સ અને આપણે અહીંયા ગુજરાતમાં કે ઇન્ડિયામાં છે ને સ્પોર્ટ્સને કરિયર તરીકે નથી જોવામાં આવતું, એટલે થોડુંક એ પણ પ્રોબ્લેમ છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ એવું મળતું નથી। હવે સ્પોર્ટ્સમાં રુચિ ના ધરાવવાનું બીજા શું કારણ હોઈ શકે? ઓનલાઈન ગેમિંગ ને એ બધી વસ્તુને કઈ રીતે જોવો છો? એટલે જે મીડિયા એટલે ઓનલાઈન ગેમિંગ્સ ને બધા કિડ્સ હવે છે ને થોડા મોબાઈલ ઓરિએન્ટેડ થઈ ગયા, સ્કૂલમાં પણ હવે ટેબ્સ યુઝ થતા થઈ ગયા છે, કે એ લોકોનું એક્સપોઝર થોડું વધી ગયું છે ને આપણે બધા પણ રીલ જોતા જ હોઈએ છીએ, એટલે છોકરાઓ પણ એની અંદર થોડા વધારે રુચિ ધરાવે છે, એટલે અને ઇઝી છે ટાઈમ પાસ, નીચે કોઈ રમવા જતું નથી, ખાલી ખાલી રીલ્સ જોયા કરો અને ટાઈમ પાસ થઈ જતો હોય છે, કે એ પણ એક ફેક્ટર ખરો। એટલે એવું લાગે છે કે મોબાઈલમાં જ ગેમ રમીને સંતોષ માની લેવામાં આવે છે? 100%, કારણ કે નીચે રમવાના ગ્રાઉન્ડ છે નહીં, છોકરાઓ ટાઈમ પાસ કરે, છોકરાઓને તો રમવા જોઈએ જ, તેના બદલે એ લોકો આમાં કન્વર્ટ થઈ ગયા, છોકરાઓને તો જેમ કન્વર્ટ કરી એમ કન્વર્ટ થઈ જવાના છે। તમને એવું લાગે છે કે ખુલ્લા મેદાન ના હોવાના કારણે થઈને લોકોની સ્પોર્ટ્સમાં હવે રુચિ ઓછી થઈ રહી છે? એટલે કમર્શિયલ ઇન્ટરેસ્ટ વધી ગયા છે, એના લીધે જે ઇન્ફ્રા ક્રિએટ થવું જોઈએ પ્રાઇવેટ પ્લેયર્સથી ઓર ગવર્મેન્ટથી કંઈ થતું નથી, એના લીધે ખાસો ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો છે। એટલે એક ક્રિકેટમાં થોડું ઘણું છે, એના સિવાય મેજર જરૂર છે કે બીજા સ્પોર્ટ્સનો ઇન્ફ્રા હાઈ ક્વોલિટી અને વર્લ્ડ ક્લાસ હોવો જોઈએ અહીંયા। અચ્છા, સોશિયલ મીડિયાનું વરગણ કે પછી સોશિયલ મીડિયામાં જે ઓનલાઈન ગેમિંગ રમવાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એ બધી વસ્તુ આના પાછળ જવાબદાર છે કે જેના કારણે લોકોની સ્પોર્ટ્સમાં રુચિ ઓછી થઈ રહી છે? એ છે, દેર ઇઝ ઓફકોર્સ મિડિયાના લીધે તો થોડું ઘણું ડાયવર્ઝન થાય છે છોકરાઓનું, બટ ઇન્ફ્રા ક્રિએટ થાય અને એ રીતે પુશ થાય સ્કૂલ્સમાંથી અને બધીથી તો ડેફિનેટલી ફરક પડશે। અચ્છા, મેદાનો વધારવા માટે થઈને શું કરવું જોઈએ તમારા હિસાબથી? અને જે રીતે સોસાયટીમાં પાર્કિંગ ને બધી વસ્તુની માટે સ્પેસ હોય છે, પરંતુ બાળકોને રમવા માટે ખુલ્લું મેદાન નથી હોતું, એના કારણે થઈને ઘણી બધી ગેમો જે છે તેનાથી તે લોકો વંચિત છે, એવું લાગે છે?
એટલે એવું છે કે અત્યારે જે અમદાવાદના સ્પેશિયલી જે ટાઈપના લેન્ડના ભાવ છે એ પ્રમાણે કોઈ પ્રાઇવેટ પ્લેયર માટે તો પોસિબલ નથી કે ગ્રાઉન્ડ બનાવે કે ઇન્ફ્રા બનાવે. એટલે એ તો ગવર્મેન્ટે જ એનો ઇનિશિયેટિવ લઈને બનાવવું પડે ઇન્ફ્રા, ઓર એટ ઇઝ એલોટ કરવું પડે લેન્ડ બનાવવા માટે. અચ્છા, સ્પોર્ટ્સમાં રુચિ એ લોકોની વધે બાળકોની, એના માટે શું કરી શકાય? સ્કૂલ્સથી પુશ થાય, એને ક્રિકેટ સિવાય બીજા સ્પોર્ટ્સને રિયલ કરિયર તરીકે જોવામાં આવે, અને ખાલી પ્રોફેશનલ થાવ તો જ પૈસા મળે એવું નહીં, બીજે બધા રીતે બી ગ્રાઉન્ડ લેવલ પર પૈસા હોવા જોઈએ, સપોર્ટ હોવો જોઈએ. થાય તો એનાથી બહુ ફરક પડે. તમને એવું લાગે છે કે મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં ગેમ રમવાના કારણે થઈને સ્પોર્ટ્સમાં હવે લોકોની રુચિ ઓછી થઈ રહી છે? નહીં, મને એવું નથી લાગતું. એનું રીઝન શું છે કે મેન આવું જોવા જઈએ તો આપણા અમદાવાદમાં બેસિકલી શું થયું છે કે પાસ્ટમાં બધા ગ્રાઉન્ડ્સ હતા અહીંયા ઓલરેડી, જેવી રીતે કોલેજીસમાં હતા ગ્રાઉન્ડ, સ્કૂલ્સમાં હતા, એ બધા ગ્રાઉન્ડ આજની તારીખમાં કન્વર્ટ થઈ ગયા છે સિમ્પલ કોમ્પ્લેક્સીસમાં. તો એ બધું ઘટી અને આ વસ્તુ પર ઇમ્પેક્ટ લાવે જ છે. જો જનરેશન પહેલાં ઇન્ટ્રોડ્યુસ થાય છે સ્કૂલથી, પછી કોલેજ હોય છે, તો એ લોકોમાં સ્કૂલ ને કોલેજીસમાં ગ્રાઉન્ડ બચ્યા જ નથી. તો ડેફિનેટલી હવે પ્રાઇવેટાઇઝેશન ચાલી રહ્યું છે. બીજું, ગવર્મેન્ટના ગ્રાઉન્ડ્સ હવે અવેલેબલ નથી લોકલમાં, તો ગ્રાઉન્ડની પણ અત્યારે શોર્ટેજ છે. એના લીધે લોકોને પ્લેટફોર્મ નથી મળતું રમવા માટે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેફિનેટલી એક રીઝન છે કે નથી મળતું. બાકી જે વસ્તુ છે તો જનરેશન ટુ જનરેશન સ્ક્રીન ટાઈમ વધવાનું છે. એ લોકોનું આવું સેટઅપ છે કે ભાઈ એ લોકોને ઓનલાઈન વધારે રહેવું પડે, એટલે એ વસ્તુ આનાથી ઇમ્પેક્ટ નથી થતી. તમને એવું લાગે છે કે ગ્રાઉન્ડ બધા જે બનાવવામાં આવે છે, ગાર્ડનો બનાવવામાં આવે છે, ત્યાં આગળ સ્પોર્ટ્સના સાધનોનો પણ ઘણીવાર નથી હોતા, જેના કારણે થઈને સ્પોર્ટ્સમાં રુચિ ઘટી રહી હોય? હા, ડેફિનેટલી આ બધું પ્રમોશન ત્યાંથી જ થાય. જો બેઝ જ્યારે બને ને કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, તો લોકો ત્યાં રમવા જાય કે લોકો ત્યાં ભેગા થાય, નાનપણથી રમવાનું ચાલુ કરે. એટલે આ વસ્તુ એના લીધે પણ રુચિ ઘટાડે છે. લાગે છે કે આજના જે બાળકો છે એ લોકો ઓનલાઈન ગેમિંગ રમવામાં વધારે માને છે, કારણ કે એમાં એમની એનર્જી પણ વપરાય નહીં. ડેફિનેટલી એ લોકો વધારે સ્ક્રીન ટાઈમ વધારે જ આપતા હોય છે. અને આપણે જોઈએ છે આખી જનરેશન આજની તારીખમાં ટોયઝ નથી રમતી, અને એના સિવાય સ્ક્રીન ટાઈમ જ પકડી રાખે છે. એટલે એ લોકોનું માઇન્ડ ત્યાં ડાયવર્ટેડ તો છે. આપને એવું લાગે છે કે મોબાઈલ અને કોમ્પ્યુટર પર ગેમ રમે છે બાળકો, પરંતુ ફિઝિકલ રીતે એ લોકોને ગ્રાઉન્ડમાં નથી જતા? ક્યાંક ને ક્યાંક હવે એ લોકોનું સ્પોર્ટ્સમાં રુચિ ઘટી રહ્યું લાગી રહ્યું છે? હા, એવું છે. બહુ બધી કન્ટ્રીઝ, યુરોપની કન્ટ્રીઝ, પછી ઓસ્ટ્રેલિયાની કન્ટ્રીઝ હવે 16 યર્સ પહેલાં સોશિયલ મીડિયા બેન કરી દીધું છે. ક્યાં તો તમારે સ્ટ્રિક્ટ સોશિયલ મીડિયામાં અકાઉન્ટ બનાવવું હોય. એના લીધે ઇટ ઇઝ સો અડિક્ટિવ. તો ઓબ્વિયસલી ગવર્મેન્ટ એમના રીતે આ બધા અડિક્શન્સમાં ઓછું કરે તો ઓબ્વિયસલી એનો એડવાન્ટેજ એ થશે કે લોકો વધારે બહાર નીકળશે. તો સ્ક્રીન તો આજે દાદા જુઓ, દાદી જુઓ, મમ્મી જુઓ, પપ્પા જુઓ, બધા એવરી જનરેશન એટલા અડિક્ટેડ છે. તો ગવર્મેન્ટ એના માટે કંઈક કરશે તો સ્પોર્ટ્સમાં ડેફિનેટલી એનો આપણાને બાય પ્રોડક્ટ ફાયદો ડેફિનેટલી. એવું લાગે છે કે ખુલ્લા મેદાનોનો અભાવ છે, જેના કારણે થઈને બાળકો જે છે તે આ સ્પોર્ટ્સમાં રુચિ નથી ધરાવતા? હા, એટલે હવે બધા મેદાનો દૂર જતા રહ્યા છે, કારણ કે સિટી જે વચ્ચે કોર છે ત્યાં મેદાનો ઓછા અવેલેબલ છે. હવે દૂર જવા માટે એટલી વાર લાગે, એટલે એના માટે જેટલું મેદાનો મોટો ટાઉન પ્લાનિંગમાં થશે એટલું આપણાને એડવાન્ટેજ થશે. ચોક્કસથી. તો જે પ્રમાણે આ બધા જે સ્પોર્ટ્સમાં રુચિ ધરાવનારા લોકો હતા તેમને પણ એવું જ જણાવ્યું કે જે રીતે અત્યારે હાલ બાળકો જે છે તે મોબાઈલ પર ગેમ રમી રહ્યા છે, કોમ્પ્યુટર પર ગેમ રમી રહ્યા છે, અને ઘરોની આજુબાજુમાં ખુલ્લા મેદાનો ના હોવાના કારણે અને ફિઝિકલ એક્ટિવિટી એમની ઘટી ગઈ છે, કારણ કે ઓનલાઈન એ લોકો માઇન્ડથી ગેમ રમે છે, કોમ્પ્યુટરમાં અને મોબાઈલમાં એ લોકો ગેમ રમીને સંતોષ માની લે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેલમાં રુચિ તેમની જે છે તે ઓછી થઈ રહી છે. સાથે સાથે ઘરોની આજુબાજુમાં જે ખુલ્લા મેદાનો હોવા જોઈએ તે નથી હોવાના કારણે થઈને, અને સરકાર દ્વારા પણ સ્પોર્ટ્સના જે સાધનો હોય છે તે અમુક ગાર્ડનોમાં જ્યારે પ્રોવાઈડ ના થતા હોય, આવી બધી વસ્તુના કારણે થઈને લોકોની ખેલમાં રુચિ જે છે તે હવે ઘટી રહી છે. કેમેરા પર્સન કુણાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે ગાંધીનગરની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. બાળકોને રમવા માટે અત્યારે ખુલ્લા મેદાન મળતા નથી, જેના કારણે બાળકો આધુનિક વસ્તુઓના ઉપયોગની વળીને આ વસ્તુઓ રમવા માટે ટેવાયેલા હોય છે. ખાસ કરીને જો જોવા જઈએ તો વિડીયો ગેમ રમવા માટે બાળકો લેપટોપ, કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોય છે. જો કે બાળકોને રમવા માટે ખુલ્લા મેદાન હોવા જોઈએ કે નહીં, તેના પ્રતિભાવ જાણવા માટે મંતવ્ય ગાંધીનગરના પ્રબુદ્ધ નાગરિકો અને કેટલાક વેપારીઓ પાસેથી તેમના વિચારો શું છે તે જાણવાનો પ્રયાસ કરશે. બાળકોને અત્યારે હાલ જો જોવા જઈએ તો ખુલ્લા મેદાન મળતા નથી અને બાળકો આધુનિક ટેકનોલોજીની વસ્તુઓનો ઉપયોગ કરે છે. તમે શું માનો?
બાળકો માટે એક તો ગ્રાઉન્ડ હોવો જોઈએ. સોસાયટીઓમાં ક્યાંય ગ્રાઉન્ડ હોતા નથી, સ્કૂલોમાં ગ્રાઉન્ડ હોતા નથી, જેથી કરીને બાળકો અધર એક્ટિવિટી એટલે કે મોબાઈલ છે, લેપટોપ છે કે ભાઈ આપણે શું કહેવાય ટીવી છે, એની અંદર એ પેલા રુચિ રાખતા હોય છે. બાળક પછી ઘરે ધમાલ કરતું એટલે મમ્મી પપ્પા એમને ફોન પકડાવી દે છે. એટલે આવી રીતના જો વધારેમાં વધારે મેદાનો અને એને એક્ટિવિટી માટે એની અધર સાધનો અને જૂની ગેમો એને માટેનું જો પ્રોવિઝન થાય તો વધારે સારું. જે બિલકુલ જૂની ગેમોનું પણ પ્રાધાન્ય આપવું જોઈએ. તમે એક વડીલ તરીકે શું માનો છો કે બાળકોને કેવી રુચિ હોવી જોઈએ? બાળકોને આજના સમયમાં જે સાહેબે કહ્યું એ રીતે ખુલ્લા મેદાનો નથી, તો ખાસ તો બાળકોનો જો માનસિક વિકાસ કરવો હોય અને બૌદ્ધિક વિકાસ કરવો હોય તો આ સાથે ખુલ્લા મેદાનોની સાથે સાથે બહારની રમતો જે પહેલાંના સમયમાં રમાતી હતી એવી ખુલ્લી રમતો રમાવી જોઈએ. એમનો રમતો પ્રત્યે વધુ જાગૃતિ આવે, રુચિ કેળવાય એવા કામો એટલે જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ. સાથે સાથે અત્યારે આપણે પર્યાવરણની બી ચિંતા કરવી જોઈએ કે જે અત્યારે જેમ જેમ પબ્લિકનો વધારો થતો જાય છે, પોપ્યુલેશન વધે છે, તેમ તેમ આપણે પ્રદૂષણ તરફ વધારે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. તો મેક્સિમમ ખુલ્લી જગ્યાઓ રાખી અને વૃક્ષોનું વધુ વાવેતર થાય અને પર્યાવરણની જાળવણી થાય એવો બી પ્રયત્ન કરવો જોઈએ, આવું અપેક્ષા છે. જે બિલકુલ પર્યાવરણની જાળવણીનો પણ એક મેસેજ આપવામાં આવે છે. આજકાલ લોકો આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બાળકો વળગી રહ્યા છે, મા બાપ પણ એના માટે જવાબદાર છે. તમે શું માનશો? એકદમ સાચી વાત છે કે હમણાં જે ખુલ્લા મેદાનો રહ્યા નથી એટલા માટે બાળકો બધી આ સોશિયલ મીડિયા પાછળ ધકેલા રહ્યું છે, તો એનો વિકાસ થતો નથી. તો જો આવા ખુલ્લા મેદાનો અને બધું સારું હોય તો હું માનું છું ચોક્કસ કે બાળકો એમનો પોતાનો વિકાસ, માનસિક વિકાસ પણ કરી શકે અને સારી રીતે રહી શકે છે. જે બિલકુલ અત્યારની સોસાયટીઓમાં જોઈએ તો કોમન પ્લોટના અભાવ છે, નાનકડા કોમન પ્લોટો છે, તો તમે શું માનો છો? દરેક સોસાયટીની અંદર પ્લોટ હોવા જોઈએ, ખુલ્લા પ્લોટ હોવા જોઈએ. છોકરાઓ ત્યાં પોતે ત્યાં રમી શકે. ક્રિકેટ, ગિલ્લી દંડા, જે આપણે પહેલાં જે આપણે લોકો જે ક્રિકેટ જે શારીરિક જે રમતા હતા એવી ગેમો અત્યારે છોકરાઓ પોતે રમે એવું કેળવવું જોઈએ. અને શારીરિક વિકાસ થવો છોકરાઓને બહુ જરૂરી છે. આજે અત્યારે સોશિયલ મીડિયા તરફ બાળકો વળી રહ્યા છે, એ બહુ ખોટું થઈ રહ્યું છે. માટે ગવર્મેન્ટે એના તરફ ધ્યાન આપવું જોઈએ. એકદમ સાચી વાત છે. હમણાં જ્યાં જોઈએ ત્યાં બધી જ આરસીસીની બિલ્ડિંગો બની ગઈ છે. બાળકોને જે પૂરતો સમય રમવા માટેનું જે ખુલ્લા મેદાનો હોવા જોઈએ તે બિલકુલ નથી. એના લીધે સોશિયલ મીડિયા તરફ બધા વળી ગયા છે બાળકો. અને આ બાળકો જેટલું સોશિયલ મીડિયા કે આ મોબાઈલ ગેમમાં રમશે તો તેનું મનોવૃત્તિ બધી હાવ નેરો થઈ જશે. એના કારણે જો ખુલ્લા મેદાનો હોય કાંઈ એમને જો શારીરિક થોડોક પરિશ્રમવાળી જો રમતો રમે તો ચોક્કસ હું માનું છું કે તેમનામાં વિકાસ સારો થશે. પરિશ્રમવાળી રમતો રમવાથી વિકાસ થશે એવી એક વાત પણ સામે આવી રહી છે. તમે મા બાપ તરીકે શું માનશો? છોકરાઓને ચોક્કસ સારી એમને શ્રમ પડે એવી ગેમો રમાવી જોઈએ. આ સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, મોબાઈલ ઉપયોગ ના કરવો જોઈએ અને એના માટે ગવર્મેન્ટે બધા પૂરતા વ્યવસ્થા કરવી જોઈએ. જે બિલકુલ સરકારે પણ આ બાબતે એક મહત્વની જવાબદારી લેવી જોઈએ, કારણ કે આ સમાજની ચિંતાનો વિષય બન્યું છે. ત્યારે આવનાર સમયમાં બાળકો પણ જૂની પુરાણી વિસરાઈ ચૂકેલી રમતો તરફ વળે તેવી એક નવી અપેક્ષા ગાંધીનગરમાંથી જોવા મળી રહી છે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. તો હવે આ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. ખેલકૂદમાં જે પ્રકારનું પ્રોત્સાહન શહેરોના બાળકોને મળવું જોઈએ તે પ્રકારનું પ્રોત્સાહન હાલ મળી નથી રહ્યું. ચોક્કસથી કહી શકીએ કે જે મેદાન હોવા જોઈએ શહેરોમાં તે મેદાનો હવે દેખાતા નથી. અને ખાસ તો જે એન્ક્રોચમેન્ટ ખૂબ જ વધ્યું છે અને તેના જ કારણે બાળકોને અત્યારે જે ખેલકૂદ માટે જે રુચિ રહેવી જોઈએ તે નથી રહી. આપણી સાથે જે નિષ્ણાંતો છે એમની સાથે જ વાત કરીશું, ખેલકૂદ સાથે સંકળાયેલા લોકો છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, ખાસ તો ખેલકૂદમાં જે રુચિ બાળકોને રહેવી જોઈએ શહેરોના બાળકોમાં એ પ્રકારની રુચિ અત્યારે દેખાતી નથી, મુખ્યત્વે કયા એવા કારણો? મુખ્યત્વે આપણે જોઈએ ને કે સરકારે એની રીતે પ્રયત્નો કર્યા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કર્યા, નેશનલ લેવલના ગ્રાઉન્ડો કર્યા, પણ જે શહેરીકરણ થયું છે એમાં જે સમય અમે રમતા ત્યારની વાત કરીએ કે ત્યારે સાર્વજનિક પ્લોટો હતા કે ત્યાં નાની નાની રમતો રમાતી, એવા પ્લોટો ખાલી પડ્યા હતા કે ત્યાંથી તમામ બાળકો છે આજુબાજુના એ ત્યાં રમી શકતા.
પણ અત્યારે એવું થઈ ગયું કે રાજકોટ શહેર ગણો કે ગમે તે શહેર ગણો કે ત્યાં એક પણ જગ્યા ખાલી નથી કે જ્યાં બાળકો રમી શકે. અને સેકન્ડ થિંગ એ આવી કે જ્યાં સુધી તમે ધૂળમાં નથી રહીમાં, જ્યાં સુધી તમે આ બધી પ્રવૃત્તિ નથી કરી, ત્યાં સુધી તમે લોકો આ ગ્રાઉન્ડમાં આવતા પહેલાં વિચારશે. ને બીજી વસ્તુ એ બી થાય કે આર્થિક પાસું જોઈએ તો હવે આર્થિક રીતે પણ મોંઘવારી થતી જાય છે સ્પોર્ટ્સમાં પણ. અને બીજી વસ્તુ આપણે ખાસ જોવા જઈએ ને કે બાળકો જે અત્યારે મોબાઈલ કે ટીવી એના તરફ જે વળી રહ્યા, સોશિયલ મીડિયા, કે એને ટાઈમ મળતો નથી કે ગ્રાઉન્ડમાં જઈએ અને આવી રમતો રમીએ આપણે, કે જેથી કરીને આપણું ભવિષ્ય ખોખલું થતું બચાવી શકીએ. પરેશભાઈ, કેટલું ઘાતક? હું તો એક જ વસ્તુ વિચારું છું, હું મારી એજ પ્રમાણે કહું ને કે ઘાતક એટલે એટલું કહી શકીએ કે જો આ ઉપર ધ્યાન નહીં કોન્સન્ટ્રેટ કરવામાં આવે ને તો વિધિન 10 to 15 યર ભારતનું ભવિષ્ય ખોખલું થતું જશે. ડ્યુ ટુ એ મેદાન કે તમે આજ જોઈ શકો છો કે હમણાં કાલ પરમથી જ મેં વાંચ્યું કે 30 વર્ષનો યુવાન, 35 વર્ષનો યુવાન એટેક આવી જાય છે. શા માટે એટેક આવે છે? તમે પોલીસની ભરતી હોય છે એમાં બી એટેક આવી જાય છે. શા માટે આવે છે? કે તમે કલ્ચર સાથે રહ્યા નથી. કે જે કલ્ચર આપણું હતું એ કલ્ચર માટીનું હતું, એમાં આપણે પેદા થયા છીએ, એ કલ્ચર આપણે ભોગવ્યું જ નથી. તમે શું કહેશો? શું નામ? અને ખાસ તો જે એન્ક્રોચમેન્ટ શહેરી વિસ્તારમાં ખૂબ જ થયું છે, દબાણો ખૂબ જ છે, શું લાગે છે મુખ્ય તો એ જ કારણ હોઈ શકે કે જે બાળકોને છે તે ત્યારે રુચિ ઓછી થતી જાય છે ખેલકૂદમાં? ચાલક કૃષ્ણસિંહ મારું નામ છે. હું સ્પોર્ટ્સ સાથે, હોકી સાથે 10-15 વર્ષથી જોડાયેલો છું. અને મેન તો વસ્તુ એ કહેવાની કે જે અત્યારે માની લો રેસિડેન્સી છે કોઈ પણ, ત્યાં છોકરાઓ માટે આજુબાજુ કંઈ મેદાન હોતા નથી. તેના લીધે છોકરાઓ મોબાઈલ અને ટીવી તરફ વળતા જાય છે, સરે કીધું એમ. એટલે એ રીતે બહુ ભયજનક છે બધું. તમે શું કહેશો? શું નામ અને કેટલું ઘાતક? સોશિયલ મીડિયા ઉપર જે વિદ્યાર્થીઓ હોય છે, જે યુવાનો હોય છે તે વધારે રહે છે, બાળકો છે તે સોશિયલ મીડિયા અત્યારે ઉપયોગ કરતા શીખી ગયા છે અને તેના કારણે જે ખેલકૂદમાં જે રુચિ રહેવી જોઈએ તે નથી રહી. મારું નામ રાજન માકડિયા છે. હું છેલ્લા 25 વર્ષથી વ્યાયામ શિક્ષક તરીકે કામ કરું છું. અનુભવની વાત કરું તો બેઝિકલી અમે ગ્રાઉન્ડમાંથી થઈ અને અત્યારે આ સ્ટેજે પહોંચ્યા છે. જો કદાચ હું ગ્રાઉન્ડે ન હોત તો અત્યારે હું સ્પોર્ટ્સ ટીચર પણ ન હોત. મારું આર્થિક પાસું એને કારણે જ સધર છે. ખાલી સ્કૂલથી તમને વાત કરું તો મોટા ભાગના બાળકો જે છે એ ફ્રી પીરિયડની અંદર રમવાનું પસંદ નથી કરતા, કારણ કે એને ટેવ જ છૂટી ગઈ છે. એના માતા પિતા તરફથી કોઈ એવું પ્રોત્સાહન નથી મળતું. સામાન્ય રીતે નાનું એવીની ખરો માતા પિતા તરત કમ્પ્લેન લઈને આવે કે ભાઈ અમારો છોકરો રમતા રમતા પડી ગયો, તમે એને હવે રમાડતા નહીં. એમ એ રમે છે તો સાંજે ખાઈ નથી શકતો. શું કામ એને? કારણ કે એને એવી ટેવ જ નથી. જો આ જનરેશનને એટલી પોપલી બનાવશું અને સોશિયલ મીડિયામાં એને રેચા પૈચા રાખશું તો આગળની જે એની જે પેઢી છે એ તો સાવ નાસીપાસ જેવી થઈ જશે. એને કાંઈ ઉત્થાને નહીં રહે. પહેલાં એવું હતું કે એ ખેલોગે કૂદોગે તો બનોગે નવાબ. હવે એ નવાબ ગયા, કારણ કે હવે એનો સોશિયલ મીડિયામાં આપણે એમ કહે ને કે ક્રિકેટ તો કે એ તો અમે ગેમ રમી લેશું એમ, એવું બધું અત્યારે સૌથી વધારે ચાલે છે. અને ખાસ કરીને મારે કહેવાનું એ કે પેરેન્ટ્સે થોડુંક એને છે ને થોડુંક પ્રોત્સાહિત આપવું જોઈએ કે ભાઈ કાંઈ વાંધો નહીં, 1 કલાક તો તારે રમવું જ પડશે. શાળામાં પીરિયડ હોય સ્પોર્ટ્સનો તો 10 બાળકો એમ કે સર લેસન કરી લો, મારું લેસન બાકી રહી ગયું છે. નાના બાળકો એમ કે મને માથું દુખે છે, મને ટેન્શન આવે છે, મને આમ થાય. અરે એ રમશે, ખેલશે, કૂદશે તો એનું લેવલ ઊંચું આવશે અને એ આગળ કાંઈ પ્રગતિ કરશે. ખાલી ભણવાથી એની પ્રગતિ નહીં થાય. અને બીજું ખાસ કહેવાનું એ છે કે મોટાભાગની સોસાયટીઓમાં જે બાળકોને આજુબાજુના જે રમવાના મેદાનો હતા, આપણે નસીબદાર છે કે રાજકોટમાં એટલા સરસ મેદાનો છે, બરાબર, પણ સોસાયટીની આસપાસ જે નાના મેદાનો હતા એ પાર્કિંગ ઝોન થઈ ગયા છે. બાળકોને ઘરની અંદરથી બહાર નીકળવું જ નથી. આપણા સમયમાં જે તે સમયે આપણે શેરીની અંદર જે રમતા હતા, ભલે નુકસાન થતું જે થતું, કાચ ફૂટતા, પણ એનાથી આખો માહોલ નહીં થતો. બીજું એટેચમેન્ટ આવતું. હવે બાળકો છે ને એકલા થતા જાય છે, એને શેરીના 5 દોસ્તાર સાથે એટલી બધી એની મિત્રતા નથી. એટલે હું તો એવું કહું છું કે ખાસ કરીને પેરેન્ટ્સને અને જે તે સ્કૂલના એના ટીચરોને કે બાળકોને એનું ટેલેન્ટ ઓળખે, એના માતા પિતાને કન્વિન્સ કરે અને એને એક સારો રમતવીર તૈયાર કરે અને કોચિંગ સુધી લઈ આવે. કોચિંગ માટે તો કોચ તૈયાર જ છે, પણ ત્યાં સુધી એને લઈ આવો અને એને થોડુંક સમજાવવું પડે.
તમે શું કહેશો આ જે સ્થિતિ છે કે હવે શહેરી વિસ્તારમાં મેદાનો રહ્યા નથી, ભવિષ્યમાં કેટલું ઘાતક? મારું નામ યુગ કોટક છે. હું ખુદ નેશનલ બેડમિન્ટન પ્લેયર છું અને આપણે જેમ કીધું એમ કે ગ્રાઉન્ડ રહ્યા નથી અને ત્યાં બધે પાર્કિંગ લોટ અને મોલ ને એ બધું બની રહ્યા છે. તો જેમ ફ્રીમાં જેમ ગવર્મેન્ટ જ્યારે ખુલ્લા મેદાન મૂકી દેતા બધા છોકરાઓ માટે, ખેલાડીઓ માટે, કે ત્યાં ક્રિકેટ રમે, ફૂટબોલ રમે, ગમે વિવિધ ખેલ રમે, તો પછી એ રીતે રમી નથી શકતા અને એ રીતે એ બધા પાર્કિંગ ને એ બધું બની ગયું છે એટલે ત્યાં બધા કોઈ ખેલાડીઓ જતા નથી. અને બાકી એ રીતે જ સેમ સોશિયલ મીડિયાનું જેમ ઉલ્લેખ કર્યો કે સોશિયલ મીડિયા તરફ બધા યુવાઓ અત્યારે વધારે ત્યાં ફોકસ કરે છે એમ, એટલે એ ખેલાડીઓ બની નથી શકતા. અને મોસ્ટલી જે ફ્રી ટાઈમ હોય છે એમાં બધા સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ ને એ બધામાં વધારે ટાઈમ વેસ્ટ કરે છે અને બધી પોતાની હેલ્થ ખરાબ કરે છે. અને જેમ વધારે સ્પોર્ટ્સ રમશો એમ એ રીતે જ વધારે તમારું હેલ્ધી લાઈફસ્ટાઈલ બનશે ને હેલ્થ સારી રહેશે. અત્યારે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ એ બધાને વધી ગયા છે કે 25 કે 30 યર્સની જે નોર્મલ એજ કહેવાય, જે યુવાની કહેવાય, યંગ જનરેશન, એમાં હાર્ટ એટેકના ચાન્સીસ વધી ગયા છે. કેમ કે જે બધા સ્પોર્ટ્સ નથી રમતા, રનિંગ નથી કરતા, કોઈ બી એવી પ્રકૃતિ સાથે એ રિલેટ નથી કરતા અને કોઈ એકેય સ્પોર્ટ્સમાં નથી. આ તો આપણી સાથે ખેલકૂદ સાથે સંકળાયેલા લોકો કે જો જણાવી રહ્યા છે કે જે શહેરી વિસ્તારમાં જે મેદાન નથી તેના કારણે ભવિષ્યમાં તેનો ખૂબ જ ઘાતક પરિણામ આવી શકે છે. કર્મપ્રસાદ લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દે વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. શહેરમાં ખુલ્લા મેદાનના અભાવના કારણે બાળકો બહાર રમતા બંધ થયા છે. બહાર રમતા બંધ થયા છે, વાત સાચી છે. તેની સામે જ તેઓ કમ્પ્યુટર અને ડિજિટલ યુગ તરફ વળ્યા છે, જે તેમને વ્યસન તેમજ અન્ય બાબતોના રવાડે ચડાવે છે. ખાસ કરીને વાત કરીએ જ્યારે શહેરમાં ખુલ્લા મેદાનના અભાવના કારણે બાળકો બહાર રમતા બંધ થયા છે, મોબાઈલ, કમ્પ્યુટર ગેમ્સ તરફ બાળકોનો વધતો જે ઝોક છે તે ચિંતાજનક છે. રમતગમતના અભાવના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. માતા પિતા, શિક્ષકો દ્વારા બાળકોને બહાર રમવા અપીલ કરવામાં આવી રહી છે. દરેક વિસ્તારમાં ગાર્ડન, પ્લેગ્રાઉન્ડ બનાવવાની પણ માંગ ઉઠી રહી છે. પાલિકા અને સરકાર પાસે તાત્કાલિક પગલાં લેવાની પણ અપીલ કરી રહ્યા છે લોકો. તેની સાથે આ જ મંતવ્ય લેવા માટે અમે લોકો આવી પહોંચ્યા છે. તમામ મહાનુભાવો આ અંગેનું પોતાનું મંતવ્ય રજૂ કરશે. જી, આપનું શું કહેવું છે? ખરેખર આ જે વસ્તુ છે, આ જે ગ્રાઉન્ડનું જે છોકરાઓનો રમવાનું જે વસ્તુ હોય એ સરકારે ખરેખર આજે એક્ઝિબિશનના ભાડેથી આપેલું હોય, આ તો બહુ માગનો એક વિષય છે કે એના કંઈક કરવું જોઈએ આપણે. ચોક્કસથી કરવું જોઈએ તેવી રીતે વાત છે. તમારું શું મંતવ્ય આમાં? ચોક્કસથી આપના માધ્યમથી હું કહેવા માંગીશ અને સરકારને એક અનુરોધ પણ કરવા માંગીશ કે જ્યારે આપણે એક પોસ્ટર બનાવતા હોય છે અને બહુ મોટું ગ્લોરિફિકેશન કરવામાં આવે છે, કોમનવેલ્થના આયોજન સુધીની વાત કરવામાં આવે છે, બહુ સારી વસ્તુ છે કે આપણે વિદેશથી બધા રમતવીરોને બોલાવીશું, પણ આપણા યુવાધનનું શું? એના માટે પહેલા વિચારવું જોઈએ. ખાસ કરીને જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં મોટા ભાગના વોર્ડ્સમાં જે જૂની ટીપીના ગ્રાઉન્ડો છે અત્યારે નેસ્તો નાબૂદ અને ગાયબ થઈ ગયા છે. ત્યાં મસ્ત મોટી બિલ્ડિંગોએ સ્થાન લઈ લીધું છે. એટલે કહેવાય કે ગોચરની જમીન તો ગઈ જ છે, પણ સાથે સાથે જ્યાં બાળકોનો હક છે, જે રમવાનો પ્લેગ્રાઉન્ડનો હક છે, એ જતો રહ્યો છે. અને જ્યાં બાળકોનો પ્લેગ્રાઉન્ડનો રમતા જોવા મળે છે ત્યાં પ્રાઇવેટ સંસ્થાઓ રમતા જોવા મળે છે. ઓપન ફોર ઓલ નથી હોતું. અને જ્યાં ઓપન ફોર ઓલ હોય છે ત્યાં પાછળ જોઈ શકો છો આવી રીતે ભાડે આપી દેવામાં આવે છે ગ્રાઉન્ડ. એટલે આવકની પડી છે, પણ બાળકોનું સ્વાસ્થ્ય. આપણે જ્યારે નાના હતા, અમે જેટલા અમારી ઉંમરના જે નાના હતા એમને ખોખો, કબડ્ડી આ બધી રમતો એટલી પ્રિય હતી ને એના કારણે કોઈ રોગી નહોતું થતું. આજે ગાઝિયાબાદની અંદર એક આજનો જ કિસ્સો છે. 3 યુવાન સગીર વયની છોકરીઓએ સુસાઇડ એટેમ્પ કર્યું. એનું એકમાત્ર કારણ છે સોશિયલ મીડિયાનું વધારે પડતો લગાવ. સર્વાઇકલ કેન્સરના કારણો વધે છે. બાળકો કન્ટિન્યુઅસ રીલની અંદર ખોવાયેલા રહે છે. એક જાતનો એક માનસિક રોગ એ કહેવાય છે. ડોક્ટરની ભાષામાં આપણે સમજીએ તો વધારે એટલું ખતરનાક છે કે એ કેન્સર કરતા પણ એક બહુ મોટો રોગ થઈ શકે છે આગળ જતા. આવનારા 5 વર્ષ ભવિષ્યમાં આની બહુ ખરાબ પરિસ્થિતિ જોવા મળશે જો આની પર યોગ્ય પગલાં લેવા મળે. પ્રોવિઝન મસ્ત હોવું જોઈએ, કમ્પલસરી હોવું જોઈએ બાળકોના રમવાના હક માટે. બાળકોના રમવાના હક માટે પ્રોવિઝન હોવું જોઈએ. આપનું શું મંતવ્ય? આપ શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે અત્યારે જે બાળકો જે છે તે બાળકોને આપણે એક સમય હતો જ્યારે આપણે માટીની રમત રમાડવા માટે એમને પ્રેરિત કરતા. ખોખો રમો, લંગડી હતી એ રમો. પણ હવે આપણે જોઈએ કે આધુનિક યુગ તરફ જઈ રહ્યું છે, પણ ગ્રાઉન્ડ નથી. ગ્રાઉન્ડના અભાવના કારણે
તે લોકો હવે જે ડિજિટલ યુગ તરફ વળી રહ્યા છે. આપ શું કહેશો? અત્યારે મોબાઈલ ને નામાં લોકો છોકરાઓ વધારે પડતું ધ્યાન આપે છે, બીજું કશું નહીં. ને બીજું જે નાના મોટા ગ્રાઉન્ડ છે એ તો તમે જોઈ શકો, અમુક લોકો ભાડા આપે છે, એ તમે પાછળ જોઈ શકો છો. ને માજાપુર છે, તરસાલી છે, ત્યાં જેટલા પણ ગ્રાઉન્ડ હતા તો એ લોકો અમુક બહાર ને સાઈડમાં બધું બનાવીને એ લોકો છોકરા રમશે ક્યાં? એનો એક પ્રશ્ન તો હોય છે ને તમારી પાસે. ચોક્કસથી ગ્રાઉન્ડ નથી તો છોકરાઓ રમશે કે? આપનું શું મંતવ્ય? મારું તમારા ન્યૂઝ ચેનલ માટે એવું કહેવું છે તમારા માધ્યમથી કે જે અમુક ગ્રાઉન્ડ હોય એમાં છે ને સરકાર જે વીએમસી ભાડે સતત ભાડે જ આપેલા હોય છે, એટલે કોર્પોરેશન એક ખિસ્સા ભરવાનો ધંધો થઈ ગયો છે. એટલે અને જો મેદાનો ભાડે આપ્યા કરશે તો છોકરા રમશે ક્યાં? એટલે છોકરાને બીજું કે છોકરાના મેદાન હોતા નહીં આવતો વાલીઓ શું કરે છે કે મોબાઈલ આપી દે છે. તો મોબાઈલના લીધે છે ને ન્યુસન્સ એટલું બધું થઈ ગયું કે એનો માનસિક વિકાસ નહીં થઈ શકતો, શારીરિક વિકાસ નહીં થઈ શકતો અને છોકરો ડિપ્રેશનમાં જતો રહે છે. એટલે મારું એવું કહે છે કે વોર્ડ દીઠ 2 ગ્રાઉન્ડ તો હવા જ જોઈએ. અને જે ટીપી સ્કીમો પડે છે તે આગળ બી જો મોટા મોટા બિલ્ડરો હોય કે જેનું સરકારમાં લાગવગ ધરાવતા હોય એ લોકો બધી જમીનો પચાઈ પાડે છે. એટલે જે સામાન્ય જનતા અને ગરીબ મધ્ય વર્ગ લોકોના માટે છે ને ભવિષ્ય માટે એટલું બધું આ નુકસાન ને ગેરલાભ છે ને કે ના પૂછવા. એટલે કે હું તો તંત્રને જે કઈ લાગતા વખતા અધિકારી હોય જે કઈ આનું ગ્રાઉન્ડનું ને એ કઈ કરતા હોય એ લોકોને કહેવા માંગુ છું કે આની ઉપર તમે વિચાર કરો, કારણ કે આપણું ભવિષ્ય યુવાધન ખોવાઈ રહ્યું છે. અને પછી કેવી રીતે થશે? ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત, એ બધું કાગળ ઉપર જ રહેશે. ચોક્કસથી કાગળ ઉપર છે. દાદા આપનું શું મંતવ્ય? મારું મંતવ્ય એવું છે કે પહેલા જે હતું કે જે વ્યાયામ શાળાઓ હતી, કે વ્યાયામ શાળાઓને કારણે કે સરકારની જે વ્યાયામ શાળાઓ હતી, પ્રાઇવેટ વ્યાયામ શાળાઓ હતી, એ ફ્રીમાં હતી અને એને કારણે છોકરાઓને બીજી કોઈ લત કે એવું કંઈ હતું નહીં અને એ ખેલકૂદ ઉપર વધારે ધ્યાન આપતા હતા. કે જે હોકી હોય, ખોખો હોય, કબડ્ડી હોય. અત્યારે છોકરાઓમાં એ વસ્તુ દેખાતી નથી, ખાલી એક ક્રિકેટ દેખાય છે અને એક મોબાઈલ એક વધારે વસ્તુ એક આવી ગઈ છે. અને મોબાઈલનું કારણ એક જ છે, એક તો સ્કૂલ એજ્યુકેશન એ પણ મોબાઈલ ઉપર વળી રહ્યું છે. એને કારણે એજ્યુકેશનની સાથે સાથે જે મોબાઈલને ઉપર જે વળી રહ્યું છે એને કારણે મોબાઈલની જે લત લાગે છે છોકરાઓને, એ ખરેખર એક બહુ ચિંતાજનકનો વિષય છે. કે આ લત છોડાવી એટલે એક બહુ ફેમિલી માટે બહુ એક આપણે ટેન્શનની વાત છે. ચોક્કસથી એટલે જોવા જઈએ ત્યારે શહેરમાં જે ખુલ્લા મેદાનનો અભાવના કારણે જે લોકો છે, જે બાળકો છે, તેઓ હવે બહાર રમત તેમને બંધ કરી છે અને મોબાઈલ અને કમ્પ્યુટર તરફ તે લોકો વળ્યા છે. મોબાઈલ ને કમ્પ્યુટરના પણ એક મેરિટ છે અને એક ડિમેરિટ છે. ખાસ કરીને મેરિટની વાત કરીએ આપણે તો તેનાથી તે લોકો શીખી શકે છે, પણ ડિમેરિટ્સની વાત એ છે કે જે માટીની ગેમો છે તેનાથી તે દૂર રહે છે. તેના કારણે તેમના માનસિક વિકાસમાં પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ જ મુદ્દાને લઈને વડોદરાવાસીઓએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હાલ મારો વાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.